નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, અત્યાર સુધી જે છે આપણે ખબર જ હતી કે ભાઈ આપણી ઉત્તરાયણ જે છે એ બગડેલી છે, બરાબર. તો એ વસ્તુ જે છે પેપરમાં બી જે છે છપાઈ ગયેલી છે કે ભાઈ બિચારા છોકરાઓની જે છે ઉત્તરાયણ બગડેલી છે. તમે હેડિંગ જ જોઈ શકો છો કે જીટીયુની પરીક્ષાના કારણે 90,000 વિદ્યાર્થીઓની ઉત્તરાયણ બગડી છે એવું આ પેપરમાં કહેવાય છે, બરાબર. આપણને ખબર છે કે 9થી 24 જાન્યુઆરી સુધી પરીક્ષા કન્ડક્ટ થઈ છે, બરાબર. સેમ 1 રેગ્યુલર એઝ વેલ એઝ સેમ 2 રેમિડિયલ. તો તેના કારણે બહાર ગામના વિદ્યાર્થી જે છે હવે ઘરે જઈ નહીં શકે, કે જે લોકો પોતે એવું છે કે ભાઈ કોઈ દૂર દૂર રહે છે મિત્રો અને એની કોલેજ જે છે એના ઘરથી દૂર છે, તો બિચારાઓ શું કરશે, હોસ્ટેલમાં જ રહેશે, ઘરે તો જઈ નહીં શકે, ફેસ્ટિવલ એન્જોય કરી નહીં શકે. તો આવી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને પેપરમાં બી આ એડ પબ્લિશ થઈ છે. તો આપણે જોઈએ શું કહે છે આ એડમાં. તો જીટીયુએ ઉત્તરાયણના તહેવાર વખતે જ પરીક્ષાનું આયોજન ગોઠવ્યું હોવાના કારણે આશરે 90,000 જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરાયણ બગડી છે. ઉત્તરાયણના તહેવારમાં જ જીટીયુએ ડિગ્રી અને ડિપ્લોમાના સેમિસ્ટર 1 રેગ્યુલર અને સેમિસ્ટર 2 રેમિડિયલ તેમજ સેમિસ્ટર 3 રેગ્યુલર તેમજ સેમિસ્ટર 4 રેમિડિયલની પરીક્ષા જે છે ગોઠવી છે. તેના કારણે ઉત્તરાયણમાં ઘેર જવા માંગતા વિદ્યાર્થીઓ હેરાન થશે તે નક્કી છે. જોકે તેના માટે AICTE વધુ જવાબદાર છે. જીટીયુની પરીક્ષાનો 9મી જાન્યુઆરીથી આરંભ થાય છે અને 24મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. 14મીએ ઉત્તરાયણ અને 15મીએ વાર્ષિક ઉત્તરાયણમાં પરીક્ષા નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ ઉત્તરાયણની રજામાં ગામે ઘરે જવા માંગે છે, પરિવાર સાથે તહેવાર મનાવવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓ ઘેર જઈ શકશે નહીં. તહેવાર મનાવે કે પછી પરીક્ષાની તૈયાર કરે તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓ સમક્ષ ખડો થયો છે. ઉત્તરાયણમાં પણ બહાર ગામના વિદ્યાર્થીઓએ પરિવાર સાથે રહેવા નહીં મળે તે હકીકત છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન 15મી સપ્ટેમ્બર સુધીમાં તમામ એડમિશન પૂરા કરવા દેશની તમામ કોલેજોએ તાકીદ કરી હતી, પરંતુ બાદમાં ખુદ કાઉન્સિલે જ એડમિશન પૂરા કરવાની તારીખ વધારીને 30મી ઓક્ટોબર કરી હતી. તેના કારણે દેશની તમામ ટેકનિકલ યુનિવર્સિટી અને કોલેજોએ પણ ટર્મ પાછા લઈ જવાની જરૂર પડી હતી. હવે જો જીટીયુ સેમિસ્ટર 2ની પરીક્ષા જાન્યુઆરીમાં ગોઠવે નહીં તો આ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ટર્મ પૂરી થાય તેમ નથી. ત્યારબાદ ચૂંટણી આવતા સ્ટાફ તેમાં રોકાઈ જશે. જો જાન્યુઆરીમાં પણ પરીક્ષા પાછળ ખેંચી જાય તો છેક ફેબ્રુઆરીમાં મિડમાં નવી ટર્મ જે છે શરૂ થાય. પછી વિદ્યાર્થીઓને વાંચવાનો બ્રેક ક્યારે આપવો તે પ્રશ્ન પણ હતો. આવા અનેક કારણોસર જીટીયુએ ઉત્તરાયણ વચ્ચે આવે તે રીતે પરીક્ષા જે છે ગોઠવી છે. તમને ખબર છે 2-3 યુટ્યુબ ચેનલ છે જેનું હું નામ તો નહીં લેવા માગું, પણ એ લોકોએ પણ જે છે આનો બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર બાય મીન્સ ધેટ કે એ લોકો આના ખિલાફ હતા કે આ જીટીયુવાળા કઈ રીતે ટાઈમ ટેબલ ગોઠવે છે, બરાબર. અને 2-3 વસ્તુ એવી પણ કીધી હતી જે એવું કહેવી બી ના શકાય, બરાબર. તો તમારો શું મંતવ્ય છે, બરાબર, એ મને કોમેન્ટ કરીને જણાવો મિત્રો. કેમ કે હું માનું છું કે તમારી એક્ઝામ જે છે એ ઉત્તરાયણના વખતે મૂકેલી છે, પણ શું તમે એક ઉત્તરાયણ નહીં મનાવો તો નહીં ચાલે મિત્રો. કેમ કે જોવા જઈએ તો એમ મારી સાથે પણ એવું થયેલું છે. કેમ કે હું જ્યારે 7મા સેમિસ્ટરમાં હતો આજથી 1 વર્ષ પહેલાં, તો મારી બી જે છે આવી જ રીતે પરીક્ષા કન્ડક્ટ થઈ હતી. જો હું તમને ટાઈમ ટેબલ કહું તો મારી 3 જાન્યુઆરીથી જે પરીક્ષા ચાલુ થઈ હતી, પછી 3, પછી 5 એવી રીતે 1-2 દિવસનો જે ગેપ આપે છે, એના પછી છેલ્લું પેપર જે છે 21 તારીખે હતું, બરાબર. તો એવું પણ થાય છે મિત્રો, ઘણી વખત જે છે આપણે અભ્યાસના કારણે તે અમુક વસ્તુને ઇગ્નોર કરવી પડે છે મિત્રો. તો તમે બી સમજો, બરાબર. આ વખતે નહીં થાય આપણી ઉત્તરાયણ તો કંઈ વાંધો નહીં, હજી આગળ આપણે 90 વર્ષ જીવશું, 90 દિવસ આપણે ઉત્તરાયણ મનાવવાની જ છે, બરાબર. તમે તમારા મંતવ્યો મને કહેજો કે તમારા પ્રત્યે આનું શું વિચાર છે, બરાબર. કે ભાઈ જીટીયુએ જે આ કર્યું છે એ બરાબર કર્યું છે કે નહીં કર્યું, તમારું શું કહેવું છે, બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. મારા ઓપિનિયન પ્રમાણે મને એવું લાગે છે કે 50% જે છે એ કરેક્ટ કર્યું છે. કેમ કે આગળ આપણે જોઈશું તો ચૂંટણીને એ બધું પણ આવશે અને આપણને ખબર છે કે રીએસેસમેન્ટ ને રિઝલ્ટ ને આ બધાના કારણેથી તમારું એડમિશન પણ જે છે એ છેક ઓક્ટોબર સુધી લંબાયું હતું, બરાબર. જે D2D વાળા સ્ટુડન્ટ્સ હતા એ લોકોને તો બહુ જ તકલીફ પડી હશે, એની ગેરંટી પણ લઉં છું હું, બરાબર. તો ઘણા બધા ફેક્ટર્સ જે છે આ વસ્તુને અફેક્ટ બી કરે છે મિત્રો. તમારું શું સજેશન છે તમે મને કોમેન્ટ કરીને બતાવજો, બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.